સ્વામીજી કોણ અને કેવા? એક ગુરુવારમાં કોણ, બીજા ગુરુવારે કેવા? સંવાદના માધ્યમથી સ્વામીજીના જીવનનું દર્શન અદ્ભુત રીતે કરાયું. એ જ કરવા જેવું છે. સ્વામીજી કોણ ને કેવા એ સમજીને એની સાથે સંબંધ કરવા જેવો છે. પ્રાણેશભાઈએ પોતાની ગાડીના એક્સિડન્ટની વાત કરી. ગાડીનો કાચ તૂટી ગયો. આપણી ગાડી અથડાય, આપણે પેસેન્જર હોઈએ, ખબર પડે કે ના પડે? આપણે ગાડીમાં બેઠા હોઈએ તો ખબર પડે કે ના પડે? પેલો પ્રશ્ન છે. પડે ને? બધાને પડે. અવાજ આવે ગાડીમાં, ડેકીમાં કંઈક ખખડતું હોય તો ખબર પડે. શેમાં? ડેકીમાં કંઈક ખખડતું હોય તો ખબર પડે. તો ગાડી ઠોકાય ખબર ના પડે? પડે જ. પણ સ્વામીજી કે હું ગાડીમાં બેઠો તો મને ખબર નથી. પ્રાણેશભાઈ કહ્યું ને, ભૂલી જવું એ મોટો સ્વભાવ છે. યાદ ન રાખવું એ મોટો સ્વભાવ છે. એવો જ એક બીજો પ્રસંગ, એ પ્રસંગના સાક્ષી તરીકે અમારે રહેવાનું મળ્યું હતું. 1982 પાડોશમાં છે. તારાપુરમાં એક્સિડન્ટ થયો. કઈ જગ્યાએ? તારાપુર. ખેડામાં જ આવે ને? ક્યાં આવે? ખેડામાં. રાતનો સમય. જેમ અશોકભાઈ અને પવિત્રભાઈ સ્વામીજીના સેક્રેટરી છે, એમ એ વખતે ઓજસભાઈ સેક્રેટરી હતા. એ મલ્ટિપલ સેવા કરતા. એ ગાડી બી ચલાવતા, જરૂર પડે તો ગાડી ચલાવતા, અને સ્વામીની પોસ્ટની સેવા પણ કરતા. તે દિવસે ગાડીની સેવા એમની પાસે હતી. સ્વામીજી વડોદરાથી નીકળ્યા. પ્રસંગ સરસ છે, સ્મૃતિ સરસ છે. ગાડીમાં અમે 4 જણા જતા. સ્વામીજી સારથી, 3 સંતો અને સારથી, અને સ્વામીજી 5માં. ગાડીમાં હું અને શ્રીજી સૌરભ સ્વામી આગળ બેઠેલા, ઠાકોરજી લઈને, અને પાછલી સીટે સ્વામીજી અને નીલકંઠ સ્વામી. દક્ષામાંથી બાબુને યાદ છે, સ્વામીજી ગાડી નીકળી. રાતે 10 વાગ્યા પછી. કેટલા વાગે? 10 વાગ્યા પછી. જવાનું હતું રાજકોટ. તે કંઈક ઉદ્ઘાટન કે કંઈક હતું. 10 વાગે સ્વામીજી દક્ષામાં સ્નાન કર્યું, બાબુભાઈ નવડાવ્યા. પછી અત્યારે રાતે બાબુભાઈ કે સતુભાઈ પ્રાર્થના કરી. કે અત્યારે રાતે જશો કે? સતુભાઈ કે ના જીતના ચાલે સ્વામીજી. કે ચાલે ને કે, તો કે જઈ આવું, કે રાજી થઈ જાય. કે એનું જીવન કેવું છે, આપણને રાજી કરવા માટે એ પોતે ભીડો બેઠે. કે જઈ આવું, રાજી થઈ જાય. નીકળ્યા.
છાણી આવ્યું. એ વખતે અમે પણ કહ્યું કે આમ ગાડી લઈ લઈએ, છાણીથી નીચે ઉતરો એટલે સોખડા આવે, સીધા જાવ તો હાઈવે પર જાય. અમે પણ પ્રાર્થના કરી, સાહેબ ગાડી આમ લઈ લઈએ સોખડા બાજુ. સાહેબ કે આમ તો ના જે ચાલે એવું છે કે ના, પણ કંઈ જ્યાવીએ કે ગાડી ચડાવી હાઈવે પર. એ વખતે આપણા વાસદથી તારાપુરનો રસ્તો સારો નહીં. અત્યારે જે ફિનિશ એવો નહોતો, બહુ ખાડા ખાબડાવાળો. કાર્પેટ થતી જ નહોતી કોઈ દાડો. એટલે સ્વામીજી ઓલવેઝ ધોળકા ઉપરથી નીકળી જાય અમદાવાદ રોડ ઉપર, ત્યાંથી બાવળા થઈને પેલા રોડ પર ચડી જાય. વાત સતી છે કે આપણે આમ લઈ લો. બધા કહ્યું સાહેબજી રસ્તો સારો નથી, રાતનો સમય છે એના કરતાં હાઈવે પર જઈએ સારું. ના, આપણે રસ્તો જોઈએ ને કે રાતે રસ્તો જોવાનો સમય કહેવાય, પણ એ રસ્તે ગાડી લેવડાય કે સંકેત હોય મોટા પુરુષનો. ગાડી લેવડાય. વાસદથી નીકળ્યા, બોરસદ, ધર્મજ ક્રોસ કરતાં કરતાં તારાપુર આવ્યા. તારાપુર ક્રોસ કરી આગળ જતા હતા તો એક 90 એંગલનો ટર્ન આવ્યો. ચલો સીધો 90 એંગલ, અને અંધારું, એકદમ ખબર ના પડી કે ટર્ન છે. ગાડી ટર્ન લેવા ગયો તો એમ્બેસેડર ગાડી, હાફ ટર્નની ગાડી હોય, કેવી હોય, ફૂલ ટર્નની ગાડી ના હોય, બરાબર ને પ્રાણેશભાઈ? ફૂલ ટર્ન હોય, હાફ ટર્ન હોય, હાફ ટર્નની ગાડી. એટલે એકદમ રોડ પર ચડી શકીએ નહીં. રોડ સીધો રોડથી નીચે ગાડી ખાડામાં. બે ગુલાટ આમ જતી જતી આમ માર્યા, આમ મારે બે ગુલાટ, પછી બે ગુલાટ આમ મારી, ગાડી સીધી થઈ ગઈ ખાડામાં. ગુલાટ ખાઈને સીધી થઈ ગઈ. અમારા સૌરભ સ્વામીના હાથમાં ઠાકોર જતા, શું થયું, દરવાજો ખુલી ગયો કે આગલો કાચ નીકળી ગયો ખબર નહીં પડી. ત્યાંથી બહાર, એના હાથમાં ઠાકોર જતા, ઠાકોરજી હાથે બહાર. આ સ્મૃતિ પેલી વખત કહું છું અહીંયા. પછી ગાડી ગુલાટ ખાઈને ઊભી રહી ગઈ તો અંદર વાયરિંગ શોર્ટ થયો અને ફાયર થઈ ગાડી. પણ સાહેબ ગાડીમાં પાણી રાખીએ અમે. ડેકીમાંથી મોટો જગ, 5 લીટરનો જગ હતો કોલમેનનો, એ કાઢ્યો ને એન્જિન ઠંડુ કર્યું જે ફાયર થયું હતું એ. પછી સ્વામીજી જોયું તો અમે 3 સંતો હતા, તો મને ને નીલકંઠને બેને જોયા, ઓજસભાઈને જોયા. મને કે સૌરભ ક્યાં? સાંઈ કે સૌરભ સ્વામી ક્યાં? પછી જોયું તો દેખાય જ નહીં. પછી સાંઈ મને કે બેટરી છે કે? તે અમે એક બેટરી હતી ડેશબોર્ડ પર મૂકેલી, તો ગાડી પલટી ખાય તો બેટરી રહે ત્યાં. ઠાકોરજી ખોવાઈ જાય, સાધુ ખોવાઈ જાય તો બેટરી રહે. બેટરી કઈ ઉડી ગઈ. પછી એક નાની બેટરી બેડ ઓશિકા પર મૂકવાની રાખીએ, એ પોર્ટફોલિયોમાંથી કાઢી નાની બેટરી આટલી અને સાંઈજીના હાથમાં આપી. અને સ્વામીજીએ અમે જેટલા હતા બધાને ચેક કર્યા,
સ્કેન કર્યા ઉપરથી નીચે સુધી. મને કંઈ થયેલું નહીં, ઓજસભાઈને કંઈ થયેલું નહીં. નીલકંઠ સ્વામીનો હાથ ભાંગી ગયેલો. પછી મને કે સૌરભ સ્વામી, પછી મેં સાઈના હાથમાંથી બેટરી લીધી, ચાર બાજુ મારતો મારતો ગાડીની આજુબાજુ રાઉન્ડ માર્યું તો થોડે દૂર એવો અવાજ આવે. એ તો પડીએ તારે ખબર પડે. હો, અનુભવ થાય તો ખબર પડે કે શું થાય. ગાડીમાંથી ફેંકાઈએ ચાલુ ગાડીએ શું થાય એવું જ થાય. હો, પછી હું બીજી સરસ વાત કહું, સાંભળવા જેવી. હવે આવું હોય આપણું તો આપણું જીવ ક્યાં હોય? પોતામાં હોય. પોતાને વાગ્યું હોય, પછડાટ લાગ્યું હોય, એમાં જીવ હોય. અને હું બેટરી લઈને ત્યાં પહોંચ્યો. પછી એને આમ ઢંઢોળ્યા. હું સૌરભ ઊભો થા, ગાડીનો એક્સિડન્ટ થયો. ત્યારે એના મોઢામાંથી જે પેલો શબ્દ નીકળ્યો ને એ સાંભળવા જો ને સમજવા જેવો છે. તરત કહ્યું કે સ્વામીજી નથી વાગ્યું કે. એ ભક્તિ આપણને આપણો દેહ વાલો લાગે. એના જીવમાં સ્વામીજી આ પહેલો શબ્દ નીકળ્યો કે સ્વામીજી નથી વાગ્યું. ગુનાહ કો સાહેબ નહીં વાગ્યું. મેં સાંઈજી પાસે ગયા એટલે સ્વામીજીએ મારા હાથમાંથી બેટરી ફરી લીધી અને સૌરભ સાહેબને સ્કેન કર્યા. પછી સ્વામીજી ચપ્પલ બી ગાડીમાંથી ફેંકાઈ ગયેલા. પછી સ્વામીજી ઉઘાડે પગે એક ખાડામાંથી તે કાંટાને બધું જ હતું, ઉઘાડે પગે સાંઈ ચાલતા રોડ પર આવ્યા. ચાલતા પગમાં કેટલા કાંટા વાગ્યા છે તો એને ખબર. ભાઈ સાંઈના ચંપલ શોધીને હું ત્યાં રોડ પર આપી આવ્યો. સ્વામીજી એક ટ્રકને ઊભી રાખી. એ ટ્રક જતી હતી અમદાવાદ. લેફ્ટ રાઈટ ખબર ના પડે કઈ બાજુની ડિરેક્શનમાં આપણે પડ્યા છીએ. એટલે પછી સ્વામી ટ્રેક બદલીને સામેની સાઈડમાં ગયા. બરોડા તો કોઈ ટક્કર જતી હોય તો એને ઊભી રાખવા માટે. બીજી સાઈડમાં ઊભા રહ્યા સ્વામીજી તો એક ટ્રક આવી. હાથ કરીને ટ્રક પર ઊભી રાખી. સ્વામી પાછા નીચે ખાડામાં આવ્યા. નીલકંઠ સાહેબનો હાથ ભાંગી ગયેલો હતો. એને કે ચાલો આપણે, મને કે અમે નીલકંઠને લઈને હું જઉં છું કે તમારી વ્યવસ્થા કરું છું કે શું કે નીલકંઠને લઈને જઉં છું, તમારી વ્યવસ્થા કરું છું. એટલે સ્વામીજી અને નીલકંઠ સ્વામી બે જ. પછી અમે ઠાકોરજીનું વિશે બહાર શોધ્યા. ઠાકોરજીને તૈયાર કરીને પેટીમાં પધરાવીને સ્વામીજીને ઠાકોરજીની પેટી સ્વામીજીને આપ્યું. પૂજારી ગણો તો સ્વામીજી પોસ્ટનું પોર્ટફોલિયો સ્વામીજીને આપ્યું. એ લખવું કરવું એ ચિઠ્ઠી બીઠી એ જમાનામાં વોટ્સએપ નહોતા, ચિઠ્ઠી લખતા સ્વામીજી કાગળો. પોર્ટફોલિયો આપ્યું, ઠાકોરજી આપ્યા. અને સ્વામી નીલકંઠ સ્વામીને ઉચકતા હતા. પછી મેં કહ્યું સ્વામીજી ખાલી હાથથી ભાંગેલું છે, પગને કોઈ તકલીફ નથી. પછી નીલકંઠ સ્વામીને લઈ અને ટ્રક આગળ લઈ ગયા, ઉચકીને બિહાડ્યા સાથે. ત્યાંથી સ્વામીજી દુખાવતા હાથ ભાંગી ગયો, 2 ટુકડા થઈ ગયા. અને રાતને 12 વાગે ક્યાં જાય એટલે સ્વામી બરોડાવા માટે ટ્રકમાં નીકળ્યા. ત્યાંથી દક્ષામાંથી નીકળ્યા ત્યારે બાબુભાઈને કહ્યું તો હમણાં આવું છું પાછો કે. કઈ રીતે આવું છે નહોતું કહ્યું. બાબાએ કહ્યું કઈ રીતે આવું છે નહોતું કહ્યું, હમણાં પાછું આવું જ છું કે. આ રીતે પાછા આવ્યા. રાતે 12 વાગે, 12 સાડા 12 થયા છે કદાચ. ને પહેલાં વચ્ચે ભાણાભાઈનું ફાર્મ આવે, સ્વામિનારાયણ ફાર્મ. ત્યાં આગળ ટ્રક ઊભી રખાણ થઈ. ત્યાંથી બૂમ મારી, ભાણાભાઈ ભાણાભાઈ. એટલે ભાણાભાઈ અવાજ સાંભળ્યો, અવાજ સ્વામીજીનો છે. પણ સ્વામીજી નીકળતા હતા
એ વખતે ભાણાભાઈ દક્ષામાં હતા કે સ્વામીજી તો રાજકોટ ગયા છે, અત્યારે ક્યાંથી હોય, એટલે એ તો પાછા હોઈ ગયા. તો ફરી સ્વામીજી વાત કર્યો, ભાણાભાઈ એટલે ભાણાભાઈ દોટ મૂકી બહાર કે નક્કી મહારાજ છે કે કોણ, નક્કી સ્વામીજી છે. બરાબર. તો સ્વામીજી પર ટકમાં બેન આગળ જવા દીધી. ભાણાભાઈ કે જે હોય દક્ષામાં જવા દે, તે એવા સીધા દક્ષામાં આવ્યા. તો સ્વામીજી દક્ષા આગળ રોડ ઉપર ટ્રક ઊભી રખાઈ, અંદર તો આવે નહીં, રસ્તો સાંકડો પડે, એટલે રોડ ઉપર ટ્રક ઊભી રખાઈને સ્વામીજી એકલા ટ્રકમાંથી નીચે આવ્યા, સીધા આવ્યા દક્ષામાં. બાયણું ખખડાયું. તો આ બધા ભજન કરીને બસ સુવાની તૈયારી કરતા હતા, બાબુભાઈને, સતુભાઈને, બહેનો બધા. સ્વામીજી બાયણું ખખડાયું એટલે બાયણું ખોલ્યું. બાયણું ખોલ્યું એવું સીધા સ્વામીજી હોલમાં ગયા અને આમ ત્યાં બધું જુએ. બધા કે આ શું છે? પછી એક નાનું ટેબલ જોયું. સ્વામીજી ટેબલ પકડ્યું હાથમાં, લઈને સ્વામીજી બહાર એકલા જાતે ટેબલ લઈ નીકળ્યા. પાછળ સતુભાઈ, પાછળ બાબુભાઈ. આખી યાત્રા ચાલી. ક્યાં જાય શું કરે ખબર નહીં. રોડ પર ગયા પછી ટેબલ મૂક્યું. ત્યાં ભાણાભાઈ આવી ગયા. પછી સ્વામીજી કે ભાણાભાઈ કે આમાં નીલકંઠ સ્વામી છે ને ઉતારો કે. પછી ત્યાં દક્ષામાં સ્વામીજી રહ્યા અમારા માટે. પછી ગાડી બે મોકલી બીજી. હવે 4-5 વાગે તે બીજી ગાડી આવી. અમે તો ત્યાં ખાડામાં જ હતા. ગાડી પડી હોય, સામાન બધું હોય એટલે ત્યાં રહેવું પડે. એ ગાડીમાં જ બેઠા હતા અમે આખી રાત. પછી નીલકંઠ સાહેબની ટ્રીટમેન્ટ સ્વામીજી ત્યાં છે. પણ બીજે દિવસે સ્વામીજી ત્યાંથી હરિધામ આવ્યા અને સ્વામીજીને વાસના જવું હતું. એટલે ઓજસભાઈના આઘાત લાગી ગયેલો. હું વાત કરું છું સ્વામીજીની ભક્તિની, જેમ પ્રાણભાઈ કહ્યું ને કે સ્વામીજી કોઈ વસ્તુને ખબર ના પડવા દે, આપણી ભૂલને પણ ભૂલી જાય. એટલે બીજે દિવસે એની વાસના જવું હતું. એટલે ઓજસભાઈને પ્રભુ સ્વામીજીની પોતાની હાજરીમાં સ્વામીજીની એક્સિડન્ટ થાય ને ગાડી બે ગુલાટ મારી જાય ને સ્વામીજીને ગબાડવાનું થાય તો સહજ આપણને દુઃખ થાય, આપણે સારથી હોય તો. તે ઓજસભાઈને આઘાત લાગેલો એટલે એ ઉપર રૂમમાં ભરાઈ ગયેલા, બહાર નીકળે જ નહીં. એટલે સવારે મને કે ઓજસ ક્યાં? એટલે પછી મેં તપાસ કરી તો પૂર્વમાં હતા. પછી સ્વામીજીને પછી ઓજસ સ્વામીજી યાદ કરે છે. પોતાને એવું હોય ને કે બધા મને ફોલી નાખશે, એક્સિડન્ટ મારા થકી થયો છે ને સ્વામીજી જેવા પુરુષ કોઈ ખખડાવે કરે એટલે આઘાત તો લાગે. એટલે બચારા રૂમમાં ભરાયેલા હતા. સ્વામીજીએ કીધું એટલે નીચે આવ્યા. ઓજસ બીજી ગાડી લઈ લે, આપણે વાહણા જવું છે. એક્સિડન્ટ થયો હોય, જે ડ્રાઈવર એક્સિડન્ટ કર્યો હોય અને બીજે દિવસે આપણે ગાડી આપીએ, આપણે જ વિચાર કરીએ આપણે આપીએ? ના આપીએ. હા, કારણ કે એના વિચારમાં ટેન્શનમાં ફરી એક્સિડન્ટ કરે. સ્વામીજીએ એને મનમાં રંચ માત્ર રંચ ના થાય, દુઃખ ના થાય, એનું દુઃખ ભૂલી જાય એટલે મારી બીજે દિવસે સવારે પાછા ગાડી પર ચડાવી દીધા. એ સ્વામીજી બધાનું બધું ભૂલી જાય, કોઈ ના દોષ નજરમાં ના રાખે એવા પુરુષ. અશોકભાઈ પેલો પ્રસંગ કીધો મોન્ટ્રીયલવાળા છગનભાઈનો. એ પ્રસંગમાં પણ અશોકભાઈની સાથે સાક્ષી રહેવાની તક મળેલી. સ્વામીજી સાથે જ હતા. સ્વામીજી કહ્યું ત્યારે અમારા બધાના મશીન ફાટી ગયેલા. કિશોરભાઈના શાંતુભાઈ બે ભાઈઓ બી હતા સાથે. શાંતુ કે સ્વામી અમે કહી દઈએ કે ત્યારે સ્વામી આ ગાડીમાં શબ્દો બોલે સાકી યોગી માનની રીતે આપણું સ્વાગત થયું.
એ સ્વામી છે. કોણ અને કેવા? આમ જોઈએ તો સમજી તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, પણ છતાંય એ એકદમ નીચે લેવલ આવીને જીવે, દાસના દાસ થઈને જીવે, આપણી ભૂલોને પણ ભૂલીને જીવે. એ સ્વામીજીનું લાઈફ. તો આજે સરસ આપણને દર્શન કરાવ્યું. તો સાંઈના જીવનમાં ડૂબેલા રહીએ અને આપણે પણ એ જે કરાવવા માટે ધરતી પર આવ્યા છે એ દાસના દાસ થઈને વળી રહે છે સત્સંગમાં. તો એ દાસત્વ ભક્તિથી જીવી એના હૈયાને હાસ કરાવી શકીએ. એ કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.